કપરાના એ બહારનો ઢોંગ હંસની અંદર એવું બનતું. હા, પોતાના મતલબ ઉઠ્યો સર પાછો આવ્યો. બેના મધ્યમાં ઓટોમેટિક 24 કલાક નહીં ફેરવવા તે નિરંતર માળા જેની છૂટતા માળાના શબ્દે શબ્દમાં ચાલે છે એ અખંડ માળા. સુમેરુ પર્વત ખંડી જાય પણ માળા ખંડી. આ ભજન કરોડોમાં ખૂબ જરૂર કરે. રાગડા તાણમાં ભજન ગાવા માળા પહેરી ટીલા કરવા પૂજા એ તો આ પૃથ્વીની બહારની વસ્તુ. પણ અંતરનું ભજન જ્યારે થાય છે સાત ઉપડે ને સોડમ કહેવામાં આવે. નિશ્ચિત સાત ઉપડ્યો હા લીધો બેઠો તો ભમ કરતો બેઠો. આ બે ની વિશાળે ભજન ચાલે છે. ઈંગલા ને પીગલા ઘેરે જાય. ઈંગલા પીગલા ઘરે જાય. ઓમ સોમ તો ભક્ત બિચારા. ઓમ ને સોમ બે આ શ્વાસની આજે કર્યા કરે. ટીંગાણા કરે. રાંડવામાં જેમ ઢોલ ટીંગાય કુવામાં જેમ પાયલા જેમ ટીંગાણા કરે. ગણાય છે અમારો તો જઈ અહમ સોહમ નો મોટો ધર્મ ધર્મનો હોય તો વિષ્ણુના હૃદય સુધી માનવું છે. એને બધાય છે એના વચાવે છે. તમારો શ્વાસ ક્યાંથી ઉપડે ધ્યાનમાં આવે હોતે આ ઉપડ્યો તૂટી પાણી ઉપડ્યો ઉપરથી ઉપડ્યો ગેટુદા પાણી ઉપડ્યો નાભીની નીચેથી ઉપડ્યો જણીમાં કૂટમાંથી પવન ઉપડ્યો હાલતા હાલતા ત્યાં પર ચોખ્ખો આવ્યું ધ્યાન માય છે. આનું નામ ધ્યાન છે. બહાર કોઈ મંદર મૂર્તિ પૂર્તિ પાણા પુસ્તક ધ્યાન એમાં ક્યાંય રસ લેવાની જરૂર નથી. એ બધું નાશ થઈ જાય. અવિનાશી તમારું પ્રાણ શરીરે તમારું નાશ. આ ગુરુ તો ધ્યાન બતાવે. શિષ્ય એક શિષ્ય 12 વર્ષ જો ગુરુ પાસે રહે તો આદમ પાબંદી રહેલું. ગુરુ હાથે ઉભી જાય ને આમ બતાવો. ગુરુ બુદ્ધા હોય સાહેબની સંપ્રદાયમાં આવો નિયમ એ ગુરુ પોતાના આસન કરતા ઉપર ઉતારો. શિષ્યને અમે હાથમાં બધું કામ કરી ગુરુની સેવા કરી. ગુરુ સામ સુવે છે. શિષ્યને એના મોઢા હમો 4 ગોદડું કરી ગુરુ કે કઈ આસન ના મારે હમો બે. ગુરુ ભૂજાય પાછો જાગે ત્યાં સુધી શિષ્યના પ્રાણમાં જોયા કરે તો નાભીમાં ત્યાંથી પવન ઉપડ્યો કાંઈ આવે છે જાય ગુરુ જાગે. એવી રીતે શિષ્યને 12 વર્ષ પાસે રાખે. પછી પૂછે બેટા પ્રાણ ક્યાંથી ઉપડ્યું? તો બાપુ રૂટી નાખ્યું ફરક થાય ત્યાંથી ઉપડ્યા નથી. ધ્યાન માટે દેખાય અમારો ક્યાં કે બાપુ આ ફરતો પાછો જેની નીચે ગયો ઉપડ્યો એ કોણ હતો? ઉપડે છે એની મારી પર શબ્દ આવે. બહાર આવ્યો તારા મોઢામાં આવ્યો, આંખોમાં આવ્યો, દેખાણું બહાર આવ્યો, મોઢામાં આવ્યો તે બોલ્યો એરાદા બેના આવો. આ તો હું દરેક સરસ લાગે છે એ ઘટો ભેટમાં શબ્દ બોલે ઘટો ભેટના કાનમાં ફુગાડી દે. એ બધા કહ્યું કે આયા તમારા નથી ક્યાંથી ઉઠ્યું? એમાં શબ્દ રણુકાર હતો. એ રણુકાર તમારા કાનમાં જો તમે પહેર્યો ને કે દાદા એ સત્સંગ આવ્યો પાછો એ તમારી નાભીની નીચે તમારા સોડમની વાણી સમાય છે. જો અહીંયા ધ્યાન ધરવા આવવામાં આવે તો આને ધ્યાન ધારણાને દેતા કહેવાય છે. બાકી બધા ગધેડા સારવાના કહેતા પૂર્વા બધા આ ધ્યાન ખૂબ કરોડમાં કરે.
ખબર જ નથી પેલા આટલું વિશે આમ ખોટા પાપે અમે ધ્યાન ધરી કોનું ભગવાનનું ત્યાં ધ્યાન ધરવા વાળો અંદર કોણ આટલું વિશ્વા વાળો કોણ જેને વળે ખોટા નતો ખોટો નહીં જવાબ આપે કે કાગળો બનેલો કે ખોટો કે વિચારો તું મારું ધ્યાન દેશો તું કેમ આડો આવું મારી આડો ઘાસ છે છતાં લૌકિક પ્રતિક્રિયા કરવું આ ધ્યાન કરોડમાં ખૂબ ધ્યાન તમારી હવે આની અંદર મહાવસ્તુ છે સો મોકળેલો હોમે એમાં મહાવસ્તુ જે રમી રહી છે એ મહામૂળ મંત્ર છે એ મન્યા એથી આ મન છે એ મહામંત્ર આ મહામંત્ર પામવા માટે અનેક ઋષિઓ બાળવસ્થાથી જંગલોમાં નાગોડા પડ્યા ફળ ખાય આખો જન્મારો એકલા જંગલમાં કાઢે ધ્યાન કરે તો આ વસ્તુ લડતી લાખો રાત છોડી છોડી રાજાઓ જંગલમાં બેઠા જળભરત જેવા કોઈ નથી જડ્યું હજારો આ બાવા મંદિરો બાંધી મહેલમાં બેસી ગયા તોય નથી જડ્યું આ વાણીનું વેક્ષણ કરવા હજારોએ ગ્રંથ લખ્યા તોય નથી જડ્યું હજારો વાસી વાસી ભજન ગાવા બેસી ગયા તો એને નથી જડ્યું આ તો ગુરુ કૃપા વિના જડે એમ નથી આપ મેરે જેટલા ડાયરી ના છે બધા નરક જયારે આપણે ગુરુ કૃપાનું પાત્ર બનીએ ને ત્યારે હું આજ રાતના 3:30 વાગે જાગ્યો સૂતો તો ન પછી ચેતના પેશાબ કરી હું સૂતો છું આવી ગઈ એટલે મને કે તમારે શું મનોગાથા છે શું મનો મેં કીધું મને આત્માને કઈ ભૂખ નથી લાગતી તરસ નથી લાગતી મને કોઈ હડક નથી મને કોઈ શોખ નથી હું આ દુનિયાની કોઈ માયાજાળમાં પલળતો નથી ગમે એટલા સૂર્ય હોય તો મારા આત્માને તાપ લાગતો નથી ગમે શસ્ત્ર લઈને તું કાપા પવન પ્રાણ ઉપડે છે ને બે કપાતા નથી તો નીકળી જાય કપાય છે શરીર તો હું કાપ્યો કપાતો નથી કાયો કરતો નથી મને કોઈ પૃથ્વીનું પાણી ભીંજવી શકતું નથી હું સ્વયં મારો સ્વરૂપ પ્રાણી પરમાત્મા હું પોતે પ્રાણી પરમાત્મા છે શરીર નહીં આ તેને જ્ઞાન થયું છે એ જગતમાં પૃથ્વી પર ફરીને પરમ પિતા પરમા પછી આ કોઈ પણ લઈ શકે બાહ્ય લઈ શકે બાહ્ય આમાં એવો ઇજારો નથી કે ગુરુ પાંકાય બાહ્ય થતી થઈ એટલે બાહ્ય થઈ સંત થઈ ગયા છે ના નામી અનામી દો તો મેઘવા તારવા પાન બ્રહ્મસૂત્રની વિદ્યા ભણી 14 વર્ષ કાઠી દરબારોની મેનને માર્યો ઉલાળ્યો એટલે એમાં વદલ 14 વર્ષ ગુરુ મહારાજ વિદ્યા ભણી ભારત અનુસાર સાસઠિયાને પણ પહેલાની પહેલી રાત્રે શંકરને મંદિરે જઈને તોળેરાની પાણી ઉઠાવે ધૂળીને ટકાવે અમે બેલી તારા અંતો રાજા આવ્યો પહેલાની પહેલી રાત્રે તોળેરાની સાસઠિયારે વિજયવાસનાને જ બોલી સત્યુ ગોવામાં ઊંડાઈ નથી ગુરુ પાસે પ્રસાદ પહેલે જ એ તોળી રાણી કાયમ આંધે સત્સંગ કરતી પ્રસાદ બેસે તે માણાનો પ્રસાદ હોય એમાં જેસલ છોટો છે ને એને ભાભીએ મેણું માર્યું કે આખા દુનિયાની છોટે કરીને બધાને મેં નાખ્યો તોળી રાણી તોણી કોળી તલવાર છે છોડીએ તો અસલ બારવડ્યો અને આવું પડ્યું બરાબર સાંભળી લેજો આવું પડ્યું
ચોર હોય ને ચોરવીર બહુ હોય. અને એટલા બધા કાઉસ માણસ હોય ને કે તમારે ઘરે ક્યાંથી મારી પાસે ઉતરવું, રાંડવા બાંધીને ગમે ત્યાંથી ઉતરી જાય, અંદર બાણા ભરી જાય, વળી તમારા પટારા વીખી નાખે, એમાં ગોદડામાં ક્યાં ઘરેણા રૂપિયા છે લઈ જાય, વળી કાંઈ ફસલ થવા નો દે, વળી જાનું મુના અહીંથી નીકળે અને પોલીસ ચોકી ભરતા હોય તો જ્યાંથી નીકળે ને જ્યાં અંધારું હોય આ દિવાલનું ત્યાં અંધારામાં પાછું બીજી દિવાલે અંધારું અંધારામાં નું આવે નકર પોલીસ પાડે અંધારે અંધારે થઈને ઘરે ઉતારે. આટલા ભાવુસ હોય એ ચોરી કરી શકે. કેટલો શૂરવીર હોય મોતને નીકળીને મારી નાખે. એમ ગુરુ કૃપા પાસે ચોરી કરતા આવડે તો થોડમ ત્યાંથી ઉપડે પ્રાણ ત્યાં થાય. એ મારા નિરંજન છે. ગુરુ નક્કી કરાવે છે નિરંજન. આ મારાનું ભજન થાય ને અધમ થાય. એક અધમકો લઈ આવા 21,600 અધમ પાણી જાણે જતાના કરે જેનું સુરતામાં વહી ગયું. એક અધમકો લઈ અને કોઈ ઋષિ, કોઈ બ્રહ્મનિષ્ઠ અથવા કોઈ શંકર વિષ્ણુ અવતાર લઈને આવે અને એક જ અજંપાનું એને તમે દાન દો તો 12 લાખ જન્મ સુધી શંકર તમારા દાડિયા દાબે તો ઋણમાં નથી. આવડે આની કિંમત આગળ બારું 12 લાખ જન્મ એક અજંપાની. હવે સંત 21,600 એક કોઈ કાળ ખાવા નથી. પ્રાણમાં મન છે, મન પ્રાણ રૂપ થઈ ગયું. આમાં મન હોય તો જમ પકડે ને ચોરીને ચોર કરવા ગયો, ચોરને પકડવા ગયો, ચોર જ અદ્રશ્ય થઈ ગયો. એમ ચોર આ મન હતો એ જ પાપ કરે. મન જ 84માં, મન જ ધર્મ મનમાં, પણ મન જ શ્વાસના અંદર સોમમાં